વિદ્યાર્થી મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 1 ની સફરમાં તમારી સાથે છે રવિ સર। વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 4 સામાયિક શ્રેણીમાં સુરેખ વલણના સમીકરણનું અન્વયોજન ની રીત આપણે અત્યારે લઈ રહ્યા છીએ, જેમાં આપણે અત્યારે ઉદાહરણ નંબર 6 નો અભ્યાસ જોઈશું। તો વિદ્યાર્થી મિત્રો આ અભ્યાસ માટે તમે લોકો તૈયાર થઈ જાઓ અને જરૂરી છે ને કે વસ્તુ છે જેમ કે પેન, પેન્સિલ, કેલ્ક્યુલેટર, ટેક્સ્ટબુક પાર્ટ 1 ની આંકડાશાસ્ત્રની અને એક લખવા માટેનો ચોપડો। હવે આપણે આગળ ઉદાહરણમાં જઈએ છીએ। તો ટેક્સ્ટબુકના ઉદાહરણ નંબર 6 માં રકમ આ મુજબ કંઈક છે જે તમે અત્યારે જોઈ શકો છો તમારી ટેક્સ્ટબુકમાં। એક કંપનીના માસિક વેચાણ 1000 રૂપિયામાં ની વિગત નીચેના કોષ્ટકમાં આપવામાં આવેલી છે, જેની મદદથી સામાયિક શ્રેણીના વલણના સમીકરણનું અન્વયોજન કરો તેમજ તેને આલેખ દ્વારા દર્શાવી પ્રત્યેક માસ માટેની કિંમતનું અનુમાન મેળવો તેમજ ઓગસ્ટ માસ માટેની કિંમત તૈયાર કરો। તો વિદ્યાર્થી મિત્રો આ રકમ માટે તમને કોષ્ટક નીચે આપવામાં આવેલું છે, જેમાં તમારી પાસે માસ જાન્યુઆરી થી લઈ અને જૂન સુધી અને કંપનીનું માસિક વેચાણ Y 1000 માં જે નીચેની કોલમમાં તમને જોવા મળતું હશે 80, 85, 90, 76, 82 અને 88। તો અહીં મિત્રો આપણે સૌપ્રથમ ન્યૂનતમ વર્ગની રીતનો ઉપયોગ કરવાનો છે એ જાણીએ છીએ, પણ તેમ છતાં અવલોકનો એટલે કે જે કિંમતો આપેલી છે એના પર એકવાર નજર કરીએ। તો અહીં પેલા માસ એટલે કે સમય આપેલો છે, બાજુમાં તમને ત્યાં y જોવા મળશે સમયની બાજુમાં જે વેચાણ આપેલું છે। તો અહીં પ્રત્યેક સમયનું વેચાણ જે છે એ એક એક માસ ઉપર આધારિત છે એવું સામાન્ય રીતે પણ કહી શકાય। જાન્યુઆરીમાં 80000, ફેબ્રુઆરીમાં 85000, એ રીતે જૂન સુધી જોવા જઈએ તો જૂનની અંદર 88000 માસિક વેચાણ થયેલું છે। તો એનો મતલબ એવો કે વેચાણ એ સમય ઉપર આધાર રાખે છે, તો સમય એ આપણો નિરપેક્ષ ચલ થશે અને વેચાણ એ આપણો સાપેક્ષ ચલ થશે। તો જે નિરપેક્ષ ચલ સમય છે એને આપણે t દ્વારા દર્શાવવાના છીએ। તો આ t કઈ રીતે તૈયાર કરીશું? તો અહીં તમારી પાસે રહેલા સમય જે છે એને ધ્યાનમાં રાખીને t તૈયાર કરીશું। તો મિત્રો બોર્ડ ઉપર તમારી પાસે હવે એક જવાબ માટેનું કોષ્ટક તૈયાર છે અને આ કોષ્ટકમાં તમને સ્ટેપ બાય સ્ટેપ એટલે કે ક્રમશઃ આપણે એને તૈયાર કરતા જઈએ છીએ સમજીને। તો અહીં સૌપ્રથમ સુરેખ વલણ સમીકરણનું અન્વયોજન મેળવતા અથવા તો કરતા। હવે કોષ્ટકમાં સૌપ્રથમ મેં કોલમ તૈયાર કરેલી છે માસ મહિના માટેની જાન્યુઆરી થી લઈને જૂન સુધી, પણ દરેક માસમાં એક માસનો જ તફાવત છે। તો અહીં માસ નિયમિત હોય તેવા જણાય છે, વચ્ચેના એક પણ માસ જે છે એ ઘટતા નથી એટલે કે ખૂટતા નથી અને દરેકની વચ્ચે એક સરખો તફાવત છે। સમયનો જે તફાવત આપેલો હોય એ એક સમાન હોવો જરૂરી છે, સામાયિક શ્રેણી તો જ રચી શકાય। હવે આગળ સમયને આપણે t તરીકે લઈએ છીએ અને પ્રત્યેક સમયમાં સૌથી પહેલાને આપણે હંમેશા એક આપીશું જો આ નિયમિત હોય તો। અનિયમિત હોય જેમ કે જાન્યુઆરી પછી ફેબ્રુઆરી, ફેબ્રુઆરી પછી એપ્રિલ, એપ્રિલ પછી મે, મે પછી ઓગસ્ટ, પછી ડિસેમ્બર, આ રીતે આડાવડો સમય આપેલો હશે તો સામાયિક શ્રેણી રચાશે નહીં। તો એવી શ્રેણીને આપણે નિયમિત ગણતા નથી, અનિયમિત ગણીશું અને એને પ્રક્રિયામાં આગળ લઈ જશું નહીં, પરંતુ અહીં નિયમિત છે એટલા માટે હું t તૈયાર કરું છું અને t માં હવે હું પ્રત્યેકને ક્રમ આપીશ, એ પણ ક્રમશઃ અનુક્રમે જોઈએ। પહેલાને જાન્યુઆરી માસને 1 નંબર આપું છું, ફેબ્રુઆરીને 2, માર્ચને 3, એપ્રિલને 4, મે માસને 5મો ક્રમ અને જૂન માસને 6થો ક્રમ લેવામાં આવેલો છે। હજુ આગળ મહિનાઓ ક્રમમાં આપેલા હોય તો પણ આપણે 7, 8, 9 એવા ક્રમ તરફ જઈ શકાય।
પરંતુ વિગત અત્યારે આપેલી છે 6 માસની એટલે ક્રમ 6 લીધેલા છે. y જે આપણે કોષ્ટકમાં લખેલી છે એ રકમ પરથી લીધેલી છે, એમાં કોઈ ફેરફાર આવતો નથી અને એનો એકમ છે 1000 વેચાણ જે રૂપિયાથી દર્શાવેલો છે. અહીં 80 85 90 76 82 ને 88 છે. તો હવે હું t અને y ચલની કિંમતોનો સરવાળો લઈશ. તો t ચલ જે આપેલો છે અને આપણે તૈયાર કરેલો છે એની કિંમતનો સરવાળો 21 થાય છે અને y ની કોલમની કિંમતનો સરવાળો 80 85 એ રીતે આગળ 88 સુધી સરવાળો લેતા જઈએ તો સિગ્મા y 501 મળે છે. હવે આપણે ગણતરીમાં જઈએ તો વલણનું સમીકરણ છે અને વલણનું સમીકરણ જે છે એ આવું કંઈક છે y કે t બરાબર a પ્લસ p ઇન્ટુ t. હવે તમને આ સાંભળીને લાગશે કે સર આવું તો કંઈક હમણાં આગળના ચેપ્ટરમાં અમે ભણી ગયા જેમાં ન્યૂનતમ વર્ગોની રીત હતી, એમાં પણ એક સમીકરણ હતું, એમાં આવું કંઈક સમીકરણ હતું y કે બરાબર a પ્લસ p ઇન્ટુ x. તો અહીં x ના સ્થાને t છે, બાકી બધું એમનેમ છે. હા, અહીં પણ ખરેખર ન્યૂનતમ વર્ગની જ પદ્ધતિનો ઉપયોગ થયેલો છે અને ત્યાં x ની કિંમતો આપણી સામે હતી અને x એ નિરપેક્ષ ચલ હતો. અહીં x ની કિંમત નથી પરંતુ સમયને આધારે કિંમતો તૈયાર કરવામાં આવેલી છે, એને કારણે અહીં આપણા x ના સ્થાને t આવી ચૂક્યા છે. t ની કિંમતો જે લીધેલી છે એ કિંમતો આપણું t જે છે નિરપેક્ષ ચલ તરીકેનું સ્વરૂપ ધારણ કરે છે. અને હવે જ્યારે આપણે ન્યૂનતમ વર્ગની રીતનો ઉપયોગ કરીએ છીએ ત્યારે વલણ b મેળવવા માટે આપણી પાસે એક સૂત્ર તૈયાર છે અને એ જ રીતે અંતઃખંડ a તૈયાર કરવા માટે આપણી પાસે પણ એક સૂત્ર તૈયાર છે. જેમ કે b મેળવવા માટે આપણી પાસે સૂત્ર છે b બરાબર n સિગ્મા ty માઈનસ સિગ્મા t ગુણ્યા સિગ્મા y છેદમાં n સિગ્મા t ને વર્ગ માઈનસ કૌંસમાં સિગ્મા t કૌંસને વર્ગ. આ b મેળવવા માટેનું સૂત્ર. એ જ રીતે અંતઃખંડ a મેળવવા માટેનું સૂત્ર છે y બાર માઈનસ p ગુણ્યા t બાર. તો સૂત્રમાં જેટલા ચલનો ઉપયોગ થયેલો છે એટલે કે ચલ રાશિઓ જે ગાણિતિક પ્રક્રિયા દ્વારા તૈયાર થયેલી છે તો એવી ગાણિતિક પ્રક્રિયાઓ મેળવવા માટે આપણે કોષ્ટકમાં બાકીની કોલમો લઈએ છીએ. એક તો હું t પછી t ને વર્ગ તૈયાર કરીશ એટલે કે t ની દરેક કિંમતને વર્ગ આપવાનો. 1 ને વર્ગ 1, 2 ને વર્ગ 4, એ રીતે 3 ને વર્ગ 9, 4 ને વર્ગ 16, 5 ને 25 અને 6 ને 36 વર્ગ કરવામાં આવેલા છે. ત્યારબાદ t વર્ગનો સરવાળો કરવા માટે દરેક કિંમતનો સરવાળો લેતા સિગ્મા t વર્ગ 91 થાય છે. હવે આપણે લેશું t ગુણ્યા y એટલે કે t ની કિંમતો અને y ની કિંમતોનો ગુણાકાર. તો t ગુણ્યા y માં 1 ગુણ્યા 80 બરાબર 80 મળે છે, 2 ગુણ્યા 85 બરાબર 170 થાય છે. એ રીતે બાકીની કિંમતો જે છે એનો ક્રમશઃ ગુણાકાર લેતા જઈએ તો આપણને ty માં અનુક્રમે મળતી કિંમતો 270, 304, 410, 528 મળે છે. જ્યારે ty ની પ્રતિ કિંમતોનો સરવાળો સિગ્મા ty 1762 મળે છે. મિત્રો આ કોલમ એકવાર પુનરાવર્તિત કરી દો કઈ રીતે તૈયાર થયેલી હતી. અહીં ty માટે t અને y ચલની કિંમતો કોષ્ટકમાં જે આપેલી છે એનો આપણે અનુક્રમે ગુણાકાર કરેલો છે. પહેલા 1 એની સામે 80 છે, 1 ગુણ્યા 80 એટલે 2 ગુણ્યા 85 એ રીતે બાકીની કિંમતોમાં જૂન સુધી જઈએ છીએ ત્યારે 6 ગુણ્યા 88 કરતા આપણને 528 મળે છે. તો આ રીતે ty કોલમ તૈયાર છે. હવે બાજુમાં એક તમને કિંમતનું કોષ્ટક દેખાય છે પણ એને અત્યારે ઉપયોગમાં લેતા નથી. આપણે સૌપ્રથમ આટલી જ કિંમતો જે માંગેલી છે એનો ઉપયોગ કરી આગળ ગણતરીમાં જઈએ છીએ અને ત્યારબાદ છેલ્લે આપણે આ વિભાગ સમજવાના છીએ. તો અહીં મારી પાસે રકમ એવી હતી કે સુરેખ વલણ સમીકરણનું અન્વયાયોજન કરવું. તો એના માટે મારે આટલી જ કિંમતોની આવશ્યકતા છે. સૌપ્રથમ અવલોકનો n જોઈશું. મારી પાસે 6 છે તેથી મેં n 6 તારવેલા છે. હવે હું t બાર ને y બાર પહેલા મેળવી લઈશ. તો t બાર મેળવવા માટે t બાર નું સૂત્ર મધ્યક તરીકે જે સૂત્ર આવે છે કેટલા લાગુ પડે છે સિગ્મા t છેદમાં n. અહીં સિગ્મા t છે 21, n છે 6. 21 ભાગ્યા 6 કરીએ તો આપણને મળશે 3.5 અને હવે એ જ રીતે હું y બાર તૈયાર કરું.
તો અહીં મારી પાસે y બાર નું સૂત્ર સિગ્મા y છેદમાં n છે, જ્યાં સિગ્મા y ની કિંમત 501, n આપણા 6 છે, 501 ભાગ્યા 6 કરીએ તો 83.5 મળે છે. તો બંને કિંમતો તૈયાર છે, t બાર અને y બાર ની કિંમતો. તો હવે હું આ કોષ્ટકની અહીંયા મળેલી કિંમતો જે છે એને હું સૂત્રમાં લઈ જાઉં છું. તો સિગ્મા t છે 21, સિગ્મા y છે 501, સિગ્મા t ને વર્ગ 91 અને સિગ્મા ty છે 1762. આ બધી કિંમત સૂત્રમાં આગળ લઈ જાઉં છું. હવે આપણે વલણ મેળવીએ. તો વલણ મેળવતા b નું સૂત્ર લખવામાં આવેલું છે. b આપણું વલણ થશે n સિગ્મા ty માઈનસ સિગ્મા t ગુણ્યા સિગ્મા y છેદમાં n સિગ્મા t ને વર્ગ માઈનસ સિગ્મા t આખા કૌંસને વર્ગ આપેલો છે. n 6 છે, સિગ્મા ty 1762, જ્યારે સિગ્મા t ની કિંમત 21, જ્યારે સિગ્મા y ની કિંમત 501 જે બંને મૂકવામાં આવેલી છે, છેદમાં n 6 છે, સિગ્મા t ને વર્ગ 91 છે, સિગ્મા t 21 કૌંસને વર્ગ. સૂત્ર પ્રમાણે સાદુરૂપ લઈએ 1762 ગુણ્યા 6 કરીએ છીએ 10572 થશે. ત્યારબાદ 21 ગુણ્યા 501 કરીએ છીએ 10521 મળે છે. 6 ગુણ્યા 51 546, 21 ને વર્ગ 441 મળે છે. સાદુરૂપ અંશમાં પણ બાદબાકી અને છેદમાં પણ બાદબાકી કરીએ તો અંશની બાદબાકીનું પરિણામ 51 અને છેદની બાદબાકીનું પરિણામ 105 મળે છે. સાદુરૂપમાં ભાગાકાર કરીએ છીએ તેથી આપણને b મળે છે 0.49. વિદ્યાર્થી મિત્રો અહીં કિંમત રાઉન્ડ ફિગર કરવામાં આવેલી છે. તો વલણ b તૈયાર. હવે અહીં આપણે એવું કહી શકીએ કે આ શ્રેણીમાં આ વલણમાં વેચાણ જે છે એનું વલણ કેવું રહેશે. અહીં સમય છે તો સમયના આધારે જો આપણે ભૂતકાળમાં જઈએ તો કે ભવિષ્યમાં જઈએ તો આ વલણ કેવું રહેશે એ જણાવે છે. પણ એક વાત યાદ અપાઈ દો, અહીં ભૂતકાળમાં જવાનું થતું નથી. આ કિંમતો આપણે ભવિષ્ય તરફ જ ગમન કરી બતાવે છે, એટલે કે ભવિષ્ય તરફ જ દિશા બતાવે છે. તો હવે આપણે અહીં 0.49 એવું વલણ જે છે એ વધતું કે ઘટતું વલણ, કે અહીંયા પ્લસ છે એના માટે વધતું વલણ એવું જણાવશે, એવું અહીં દિશા સૂચન કરશે. હવે એ મેળવીએ છીએ એનું સૂત્ર y બાર માઈનસ pt બાર. y બાર ની કિંમત 83.5 છે, b ની કિંમત હમણાં મેળવી આપણે 0.49 સૂત્રના માઈનસ અને t બાર ની કિંમત 3.5 જે સૂત્રમાં લઈએ છે. તો અહીં 0.49 ગુણ્યા 3.5 1.715, 83.5 માંથી એને બાદ કરીએ તો એ મળે છે 81.79. તો a અને b બંને તૈયાર છે અને રકમમાં આપણે પૂછવામાં આવેલું હતું સમીકરણ મેળવો કે પહેલા લખી નાખ્યું છે અને હવે ત્યાં દર્શાવવાની આવશ્યકતા રહેતી નથી. સુરેખ વલણ સમીકરણનું અન્વયોજન તો સીધું લખી નાખ્યું છે સમીકરણ y કેપ t બરાબર a + b * t, જ્યાં a ની કિંમત 81.79 અને b ની કિંમત 0.49 મૂકીએ તો આપણું સમીકરણ y કેપ t બરાબર 81.79 + 0.49 t મળે છે. નવી કિંમતો તૈયાર કરીએ છીએ જે રકમમાં પૂછવામાં આવેલી છે. આપણે રકમમાં કીધેલું હતું દરેક કિંમતનું અન્વયોજન કરો. દરેક કિંમતનું અન્વયોજન એટલે કે આ જે માસ આપેલા છે જાન્યુઆરી ફેબ્રુઆરી થી લઈને જૂન સુધીની કિંમતો જે આપણે આપી તો છે, પરંતુ તેમ છતાં આપણે આ વલણ રેખા છે જેનો ઉપયોગ કરીને અન્વયોજન કરવાનું છે. તો ચલો કરીએ. આપણી પાસે વલણ રેખા તૈયાર જ છે જેનો આપણે ઉપયોગ કરશું. તો પહેલા હું t માટે અહીં 1 2 3 4 5 અને 6 લઉં છું કેમ કે આપણો સમય t છે 1 થી 6 સુધીની કિંમતો ધારણ કરે છે. તો t બરાબર 1 થી 6 સુધીની કિંમતો લેતા હવે આપણી પાસે વલણની સમીકરણ રચના હતી y કેપ t બરાબર a + b * t, જ્યાં a અને b ની કિંમત મૂકી અને પ્રત્યેક સમયની કિંમત ક્રમશઃ લેતા જઈએ છીએ. જ્યાં y કેપ t બરાબર y કેપ 1 t ના સ્થાને 1 લેતા, તેથી y કેપ 1 બરાબર એના સ્થાને 81.79 પ્લસ b ના સ્થાને 0.49 ગુણ્યા 1 લઈ લઈએ, કારણ 1 ની કિંમત ધારણ કરે છે. તો 0.49 ગુણ્યા 1 પ્લસ 81.79 લઈએ તો 82.28 હજાર રૂપિયા આપણને અનુમાન મળે છે.
મિત્રો અહીં જો તો વેચાણ કેટલું હતું 80, અનુમાન કેટલું આવ્યું 82.28. તો અહીં થોડો ઘણો તમને તફાવત જોવા મળે છે. અહીં જાન્યુઆરીમાં 1000 રૂપિયામાં વેચાણ આપ્યું તો 80000 હતું અને અનુમાન કર્યું તો આવે છે કેટલું 82.28 તો અહીં તમને જે તફાવત જોવા મળે છે એ તફાવત એ આપણું ખરેખર પૃથ્થકરણ છે, એક પ્રકારનું એનાલિસિસ છે. એના માટે આપણને આ પદ્ધતિ મદદરૂપ થાય છે. અને આ તફાવત જે છે એને આપણે યાદચ્છિક વધઘટ કહેશું. યાદ રાખી લેશો. પુનરાવર્તિત કરું, અહીં શ્રેણીનું મૂળ વલણ એટલે કે મૂળ કિંમત અને સામાયિક શ્રેણીના સમીકરણ દ્વારા મેળવેલી કિંમત એટલે કે એનું અનુઆયોજન એ બંને વચ્ચેનો તફાવત એટલે કે y માઈનસ y કેપ એને કહેશું યાદચ્છિક વધઘટ. તો આ રીતે બાકીની કિંમતો આપણે કોષ્ટકમાં લખવાની છે એવું આપણને કહેવામાં આવેલું હતું રકમમાં. તો આપણે પહેલા જાન્યુઆરી માસની કિંમત અહીં લખી નાખી 82.28 ક્યાંથી આવેલી છે અહીં ગણતરી દ્વારા મેળવેલી છે. તો તેવી જ રીતે બાકીની કિંમતો મળે છે એટલે કે હવે દરેક કિંમતોને આપણે ગણતરી કરીને દર્શાવવાની આવશ્યકતા નથી. સમીકરણ જે છે એમાં દરેક કિંમતો મૂકી ગણતરીનો જવાબ સીધો કોષ્ટકમાં લખી શકીએ છીએ. પણ તમારી પાસે અત્યારે કેલ્ક્યુલેટર છે તો તમે અહીં ગણતરી જે છે જાતે કરશો તો ખ્યાલ આવશે કે આ જલ્દીથી શોર્ટકટ કેમ થાય છે. તો તમારે અહીં કોષ્ટકમાં પહેલા તમારી વલણ રેખા દર્શાવી દેવાની. y કેપ t બરાબર 81.79 પ્લસ 0.49 ને t આટલું આપેલું છે. જ્યાં t ની કિંમત આપણે દરેક વખતે બદલાવી પડશે. તો હું t ના સ્થાને કેટલા મૂકી દઉં છું 8. તો મારો જવાબ છે તો 82.28 જે આપેલો જવાબ છે એમાં આવે એક એક વર્ષના સમયગાળામાં, એક એક દિવસના, એક એક મહિનાના સમાન સમયગાળામાં તમારું વલણ જે છે એ બદલાતું નથી, અચળ રહે છે. જેમ કે અહીં છે 0.49 તો દરેકમાં 49 0.49 જેટલો અહીં તફાવત રહેશે. તો હવે કેલ્સી લઈ લો અને શું કરશો એ ધ્યાનથી જુઓ. સ્ટેપ ફોલો કરવાના છે. સૌપ્રથમ તમે અહીં 81.79 પ્લસ 0.49 કરો છો. હવે બરાબર દબાવશો તો તમને 82.28 જોવા મળે છે. ફરીથી કોઈ પણ બટન દબાવ્યા વગર જ પ્રેસ કર્યા વગર બરાબર આપો, તમને સીધા 82.77 જોવા મળશે. કારણ કેલ્સી છેલ્લી ગણતરીને પ્લસ કરતું જાય છે. છેલ્લી ગણતરીમાં જુઓ તો એક પછી કેટલા છે 2 તો 2 સાથેનો જવાબ તૈયાર. એ રીતે સીધું બરાબરથી તમને 83.26 મળે છે. ફરીથી બરાબર દબાવશો 83.75 ફરીથી એક વખત બરાબર દબાવશો 84.24 અને એ જ રીતે 84.73 મળે છે. તો આ રીતે પ્રત્યેક કિંમતનું વલણ જે છે એટલે કે અનુઆયોજન જે છે આપણે તૈયાર કરી ચૂક્યા છે. અને આપણે રકમમાં પૂછવામાં આવેલું હતું કે દરેક કિંમતનું અનુઆયોજન કરો. તો આ મિત્રો આ રીતે આપણે દરેક કિંમતનું અનુઆયોજન સામાયિક શ્રેણીની વલણની કિંમતો દ્વારા તૈયાર કરી શકીએ છીએ એટલે કે સમીકરણ દ્વારા તૈયાર કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમને આ દાખલામાં જો એક કિંમત પૂછવામાં આવેલી છે જેમાં છે આલેખની રીત. તો વલણની કિંમતો જે હમણાં તમે દર્શાવી મેળવેલી છે એ બધી જ કિંમતો તમારે આલેખ પર લઈ જવાની થશે. તો આલેખ પર જે કિંમતો અનુઆયોજન કર્યા પછી મળેલી હતી એ અને મૂળ કિંમતો એ બંને જે છે આપણે દર્શાવવાની થાય છે. તો ટેક્સ્ટબુકમાં તમારી પાસે રકમ તો છે જ અને અનુઆયોજિત થયેલી કિંમતો પણ તૈયાર છે. તો આપણે આલેખ ડ્રો કરીએ છીએ. તો અહીં આપણે આડી રચના જે કરેલી છે x અક્ષ અને ઊભી રચના જે કરેલી છે y અક્ષ એટલે કે બે યામાક્ષ લીધેલા છે. એક છે x અક્ષ અને બીજો જે છે y અક્ષ. x પર આપણે સમય t લેવાનો છે અને y પર આપણે વેચાણ હજારમાં લેવાનું છે જે માસમાં આપેલું છે. અહીં લખી નાખીશું વેચાણ વેચાણ 1000 રૂપિયા. અહીં લખી નાખીએ છીએ સમય માસ. હવે અહીં x અક્ષ ઉપર સમય લઈએ તો t ચલ જે છે સમય એમાં પ્રત્યેકમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન એમાં 1 2 3 4 5 જેવા નંબર આપેલા હતા. એ જ નંબર અહીં દર્શાવવાના થાય છે અને 1 સેન્ટીમીટર માટે હું 1 માસ ધારણ કરું છું એટલે કે લઉં છું 1 2 3 4 5 અને 6. તો આ રીતે આપણે અહીં x ઉપર સમયમાં માસ દર્શાવેલો છે તો એને સ્કેલ માપમાં લખી નાખીએ
x અક્ષ જ્યાં છે 1 સેમી બરાબર 1 માસ. હવે y અક્ષની વાત કરીએ તો તમારી કિંમતોમાં સૌથી નાનો અવલોકન જો અને સૌથી મોટો અવલોકન જો. તો મિત્રો સૌથી નાનો અવલોકન અને સૌથી મોટો અવલોકન જોવાનો હોય ત્યારે y ની અંદર સૌથી નાનો અવલોકનમાં તમને 76 અને સૌથી મોટો 90 જોવા મળે છે, પરંતુ બંને વચ્ચે વિસ્તાર ખૂબ જ નાનો છે. તો હું અત્યારે અહીં કિંમત જે છે એમાં 10 ના તફાવત એટલે કે 1 સેન્ટીમીટર બરાબર 10,000 નો સ્કેલ લઉં છું. તો અહીં પહેલા લખી નાખીશ y અક્ષ જેમાં 1 સેન્ટીમીટર બરાબર 10,000 રૂપિયા નું વેચાણ. તો અહીં જે છે એમાં તમે 10 20 30 40 50 60 એવું કરો તો સ્કેલ તો બરોબર જશે, પણ ગ્રાફ ખૂબ જ મોટો થશે. તો તમે સપ્રમાણતા આપી શકો. અહીંથી એક છેદ આપવાનો એટલે કે લાઈન ઇરેઝ કરી નાખવાની y અક્ષની અને ત્યાં ઇક્વલ ટુ ની સાઇન આપી દેવાની એટલે બરાબર કરી નાખવાના. અને તમારી જ્યારે સ્કેલ ચાલુ કરવો છે ત્યારથી તમે દર્શાવી શકો છો. જેમ કે મારી કિંમત હું 1 સેન્ટીમીટર 50 લઈ લઉં અને હવે 10 10 ઉમેરતો જાઉં તો 50 પછી 60 70 80 અને 90. તો સપ્રમાણતા દ્વારા આપણે આલેખ દર્શાવી શકીએ છીએ. હવે કિંમતો તમારી પાસે છે તો એકવાર દર્શાવી દો. તો મિત્રો તમને એક કોષ્ટક જોવા મળે છે જે અહીં એક રકમનો ભાગ છે. તમે એને જવાબ કોષ્ટકમાં બનાવી ચૂક્યા છો, જેને અત્યારે અહીં પુનરાવર્તિત કરવાનો થતું નથી. અહીંયા આપેલી કિંમતો તમને સીધી આલેખમાં મૂકવા માટે સરળ રહે એટલા માટે અહીં દર્શાવવામાં આવેલું છે. તો અહીંથી કિંમત જોતા જઈએ અને આપણા આલેખની અંદર દરેક પ્રકારની કિંમતના બિંદુઓ મેળવતા જઈએ છીએ. સૌપ્રથમ એકની સામે મૂળ વલણ જે છે y કહેશું, એકલા છે 80. તો એકની સામે લઈએ છે 80. 1 અને 80 જ્યાં મળે છે ત્યાં આપણે ડોટ કરી રાઉન્ડ આપી દઈએ. પછી બીજું છે એમાં કેટલા 85. તો અહીં 2 અને 85 માટે 80 અને 90 ની વચ્ચે એક્ઝેક્ટ એટલે કે 50% એટલે વચ્ચેનું માપ અહીં તમારી ગ્રીડ લાઈન જે છે બરોબર છે એ ગણી અને મૂકી શકો છો. તમે 1 સેન્ટીમીટર લીધું એટલે તમારી 10 ગ્રીડ લાઈન છે તો તમે 5 ગ્રીડ લાઈનનો ઉપયોગ કરી શકો છો. અહીં તમારે 5 ગ્રીડ લાઈને 85 થશે. હવે આપણે આગળ 3 ની સાથે જોવો તો 90 છે. તો અહીં 3 અને ઉપર 90. હવે આગળ જો 4 માં 76 છે. 4 માં 76 તો 70 જે છે એની ઉપર નાની ગ્રીડ લાઈન જે છે એ લઈ લેવાની 6. હવે આગળ 5 માં 82 છે તો 80 ની ઉપર 2 ગ્રીડ લાઈન અને 6 જે છે એમાં 88 છે તો 90 થી 2 ગ્રીડ લાઈન નીચે. તો હવે દરેક બિંદુઓ મેળવી લીધા એને આપણે રેખાખંડ દ્વારા જોડી દઈએ છીએ. જ્યારે દૂર બિંદુ આવતા હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવું વચ્ચેનું એક પણ બિંદુ ચૂકી ન જવાય. તો અહીં આ આપણી મૂળ શ્રેણી વલણ રેખા તૈયાર છે, જેને આપણે મૂળ વલણ કહીશું. વિદ્યાર્થી મિત્રો હવે આપણે અન્વયજિત રેખા દ્વારા મળેલી કિંમતો જે છે એનું શ્રેણી વલણ તૈયાર કરીએ છીએ. જેમ આ બધી કિંમતો મેળવી એ રીતે તમારે y કેપ t ની કિંમતો મેળવવાની છે, જે અહીં અંદાજે પણ મળે છે. કઈ રીતે કે આ બધી કિંમતોની એકદમ નજીકથી પસાર થતો વક્ર દોરી નાખશો તો એ તમારો શ્રેણી વલણ વક્ર કહેવાશે. પરંતુ અત્યારે અન્વયજિત કિંમત તૈયાર છે તો એનો ઉપયોગ કરીને આપણે કોષ્ટક પરથી જ આલેખ દોરવાનું કીધેલું છે. તો કિંમતો મૂકી દઈએ 82.28 પહેલાની સાથે તો 80 ની ઉપર 2 લાઈન નજીક. ચલો ત્યારબાદ 82.77 બીજામાં તો એનાથી જરા એક જ લાઈન જેટલું ઉપર લેવાનું.
ત્યારબાદ 90 જે છે ત્યારે થયા કેટલા 83.26 અને ત્રીજો માસ 83.26 તો એક ઇનલાઇન ઉપર તરફ. ચોથામાં કેટલું છે 83.75 તો અર્ધી ઇનલાઇન ઉપર. હવે પાંચમામાં 84.24 તો એક ઇનલાઇન ઉપર અને છઠ્ઠામાં 84.73 તો અહીં અર્ધી ઇનલાઇન ઉપર. હવે આ જે બિંદુઓ છે એને આપણે એક સુરેખામાં ઢાળવાની કોશિશ કરીએ છીએ તો એક વક્ર દેખાશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે અન્વયાજીત કિંમત હતી એને આપણે એક સુરેખાથી જોડેલી છે કે આપણું શ્રેણી વલણ કહેવાશે. જે આપણે અહીં પૂછવામાં આવેલું હતું. તો આ વક્ર એ તમારો શ્રેણી વલણ વક્ર છે અને દરેક બિંદુઓ જે છે તમારા y ની કિંમત ધારણ કરતા હતા એ તમારું મૂળ વલણ. હવે અહીં આપણે અર્થઘટન કરીએ તો યાદચ્છિક વધઘટ જોવા મળે છે તો અમુક બિંદુઓ ખૂબ જ દૂર છે અને વધુમાં વધુ બિંદુઓ શ્રેણીના વલણની કિંમતોથી ખૂબ જ નજીક છે. તો આ પ્રક્રિયા જે છે એને આપણે આગળ લઈ જઈ શકીએ છીએ. હજુ આપણે એક ઓગસ્ટ માસની અંદર કિંમત કેટલી થશે વેચાણની એનું અન્વયાયોજન પૂછેલું હતું તો એ તૈયાર કરી નાખીએ આપણે. વિદ્યાર્થી મિત્રો આપણે ઓગસ્ટ માસનું અનુમાન પણ પૂછેલું હતું તો અહીં ઓગસ્ટ માસના વેચાણનું અન્વયાયોજન કરીએ છીએ. ઓગસ્ટ માસ તો પહેલા કેટલામો ક્રમ છે જાણી લો. અહીં જોઈએ તો વેચાણમાં તમે y અને સમયમાં તમે t લીધેલો હતો તો t માં પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું એવો ક્રમ લઈ જવામાં આવ્યો હતો. તો અહીં જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન 6 સુધીના ક્રમ આવી ગયા. જુલાઈ 7 ઓગસ્ટ 8 તો અહીં t માટે આપણે ક્રમ લઈએ છીએ 8. તેથી y કે 8 બરાબર 81.79 એના સ્થાને પ્લસ 0.49 v ના સ્થાને અને 8 એ e ના સ્થાને મૂકેલા છે. સાદું 0.49 ગુણ્યા 8 3.92 પ્લસ 81.79 કરીએ છીએ તો આપણે 85.71 જવાબ મળે છે. તેથી અહીં ઓગસ્ટ માસમાં અનુમાન y કે બરાબર ₹85.71,000 થાય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં વલણ કિંમતનું અન્વયાયોજન કરી શકાય છે અને આ કિંમતનું અન્વયાયોજન હવે તમે આ ઉદાહરણ દ્વારા સમજી ચૂક્યા છો. તો સ્વાધ્યાયના દાખલાઓ જાતે ગણી અને આવી કિંમતોનું અન્વયાયોજન જાતે કરશો. ધન્યવાદ.